આખું કચ્છીઓના મનમાં અને હૃદયમાં અંકિત થયેલું છે એવા કચ્છના પાટનગર ભુજનો આજે 472મો જન્મદિવસ છે। દર વર્ષની રાજાશાહી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક દ્વારા પ્રાગ મહેલ ખાતે ભુજની ખીલી જ્યાં ખોદાઈ હતી ત્યાં પૂજા કરવામાં આવી છે। પરંતુ આજની જો વાત કરીએ તો આ જળવાઈ રહેલી પરંપરાની વચ્ચે રાજપરિવારના રાજકુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ પ્રાગ મહેલ ખાતે ખીલી પૂજા કરીને ઉજવણી કરી હતી। આ પ્રસંગે સંસદ સભ્ય વિનોદ ચાવડા અને ધારાસભ્ય નીમાબેન આચાર્ય સહિતના નગરજનો હાજર રહ્યા હતા। ભુજનો આજે 472મો સ્થાપના દિવસ છે। સૌ પ્રથમ તો ભુજવાસીઓને મારી હૃદયપૂર્વકની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું। આજે રાજ પરિવાર વંશના અનેક આગેવાનશ્રીઓ તેમજ કુંવર સાહેબશ્રી આપણા શ્રી ઇન્દ્રજીતસિંહજી જાડેજા, ધારાસભ્ય શ્રી આદરણીય ડૉક્ટર નીમાબેન આચાર્ય તેમજ નગરપાલિકા અને અનેક પ્રતિનિધિઓ અહીં જોડાઈ કરીને આ દિવસને આજે અહીં એ કચ્છનું પાટનગર છે અને ભુજની ધરા એ એવી ધરા છે કે અહીંયા કોઈ પણ માણસને સુકૂન મળે છે। અને ખાસ કરીને ખેંગારજી બાવા એમની દીર્ઘ દ્રષ્ટિથી એવું વિચાર્યું હશે, જ્યારે આ ધરતી ઉપર ભુજ શહેરની ધરતી ઉપર પગ રાખ્યો ત્યારે એમને એમ લાગ્યું કે ખરેખર આ જગ્યા કોઈ તપ્યો ભૂમિ છે, માટે એમને અહીંયા ખીલી ખોડી અને આ ભુજની સ્થાપના કરી છે। ખરેખર વડીલોની એક દીર્ઘદ્રષ્ટિ હતી કે જેમને રાજાશાહી વખત ત્યાં ખીલી પૂજનનું કરતા આવે છે, પણ હાલમાં લોકશાહી હોવાથી પણ આ ખીલી પૂજનની પ્રથા જે પરંપરા છે એ કાયમી ચાલી આવે છે।